માં વધુ એકવાર ખાતર માટે ખેડૂતોની કતારો લાગી હોવાનું સામે આવ્યું છે। ઘઉં, રાયડો, એરંડા સહિતના શિયાળુ પાકનું વાવેતર ખેડૂતોએ કરી દીધું છે, ત્યારે હવે યુરિયા ખાતર લેવા ખેડૂતો રઝળપાટ કરી રહ્યા છે। પૂરતા પ્રમાણમાં ખાતર નહીં મળવાના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે, ત્યારે હવે મહિલાઓને પણ ખાતર લેવા માટે વિતરણ કેન્દ્રો ઉપર લાઇનમાં જોડાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। ફરી એકવાર ખેડૂતોએ લાઇનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે। જી હા, આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે પુરુષોની સાથે મહિલાઓ પણ લાઇનમાં લાગી છે। વાવ થરાદના આ દ્રશ્યો છે। અહીં ખાતર મેળવવા માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે। એક તરફ જ્યાં કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું અને માંડ ઉભા થવા મથી રહેલો ખેડૂત ફરી એકવાર રવિ સિઝનના પાક માટે ખાતર મેળવવા માટે લાઇનમાં લાગી ગયો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હાજાજી છે ફોન લાઈન પર। હાજાજી, આ જે દ્રશ્યો છે એ દ્રશ્યો પોતાનામાં જ ઘણું બધું કહી રહ્યા છે કે ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે। અત્યારે શું ખાતરની ઘટ છે, તો ખાતર ખેડૂતોને મળી રહે તે માટેની કોઈ મદદ થાય તે માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે કે નહીં? ચોક્કસ જણાવ્યું તમને કે ખેડૂતોને ત્યારે ખાતર લેવા માટે લાઈનો લાગી છે। ખેડૂતોની સાથે સાથે મહિલાઓ પણ વહેલી સવારે ખાતર લેવા માટે લાઈનો લાગી ચૂકી છે। ખાતર અસર છે અને જયારે વાત કરવામાં આવે કે રવિ પાક અત્યારે પાક ઉપર આવી ગયો છે અને રવિ પાકનો 1 મહિનો થઈ ગયો છે અને હજુ સુધી ખેડૂતોને પૂરતો ખાતર રોજ સવારના વહેલા ખેડૂતો ખાતર લેવા માટે લાઈનો ઉભા છે। પણ આજે ગુજરાતની અંદર જે દેશો જોઈ રહ્યા દેશોની મહિલાઓ મોટી સંખ્યામાં ખાતર લેવા માટે ઉમટી, કારણ કે ખેડૂતોને ખાતર ન મળતા હોય એટલે મહિલાઓ કદાચ વહેલો મળે એટલે મહિલાઓ લેવા, પરંતુ હજુ સુધી ખેડૂતોને પૂરતો ખાતર લેવાના લઈ અને ખેડૂતોને રવિ સિઝન પર મોટું નુકસાન થઈ શકે એવું છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર। સમાચાર હળવદથી। હળવદમાં શંકાસ્પદ સબસિડીવાળા ખાતરનો જથ્થો પકડાયો। કોઈબા ગામ પાસેથી આઈસરમાં 400 બેગ યુરિયા ખાતરની હેરફેર થતી હતી। પોલીસે ટ્રકનું પાયલોટિંગ કરતી કાર સાથે 2 આરોપીની ધરપકડ કરી છે। પોલીસે નાગજી ગમારા, કરશન દોરડા નામના શખ્સોને પકડીને ગુનો દાખલ કર્યો છે। 400 બેગ યુરિયા ખાતર, આઈસર ટ્રક કાર સહિત 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા વિશાલ। વિશાલ, આ જે દ્રશ્યો છે એ દ્રશ્યો એક તરફ તંત્રની સ્પષ્ટ નિષ્ફળતા બતાવી રહી છે, કારણ કે જ્યાં એક તરફ ખાતર માટે લોકો વલખા મારી રહ્યા છે અને બીજી તરફ અહીંયા સબસિડીવાળા ખાતરની હેરફેર થઈ રહી છે, કાર્યવાહી શું? વત્સલ, ચોક્કસપણે વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને જયારે વાવેતરનો સમય આવે ત્યારે ખાતર મળતું હોતું નથી। ખેડૂતો બિચારા વહેલી સવારથી લાઈનમાં ઉભા રહેતા હોય છે, શિયાળાનો માહોલ હોય, ચોમાસું હોય કે ઉનાળો હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર નીકળતા નથી, જેને લઈને ખેડૂતોને ખાતર મળતું નથી। ત્યારે બીજી તરફ હળવદમાંથી ગઈકાલે 400 બેગ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે। આ જથ્થાને લઈને હાલ તો ખેતીવાડી અધિકારીએ સેમ્પલ લીધા છે, 2 આરોપીની અટકાયત પણ કરી છે, પરંતુ દર વર્ષે આ પ્રકારે જયારે આ પ્રકારની શંકાસ્પદ બેગો ઝડપાતી હોય ત્યારબાદ કાર્યવાહી થતી હોય છે, તો અધિકારીઓ પણ ખરેખર એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને આવા લોકોની ધરપકડ કરે, આ લોકો પર દંડનાત્મક કાર્યવાહી કરે તે પણ જરૂરી છે। ખાતર કેટલા સમયથી અહીંયા જતું હતું, કોણ વેચતું હતું, કેટલા લોકો આમાં સંડોવાયેલા છે, બધા જ સવાલો હાલ તો વસલ સેવાઈ રહ્યા છે। જી બિલકુલ વિશાલ, માહિતી બદલ આભાર। તો આપણી સાથે ખેડૂત જોડાયા છે ફોન લાઈન પર, ઉપેન્દ્રભાઈ દલવાડી, અમરાપરના ખેડૂત છે। ઉપેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। ઉપેન્દ્રભાઈ, આ કોઈબા ગામ પાસેથી આઈસરમાંથી 400 બેગ યુરિયા ખાતર મળી આવ્યું છે અને એ સબસિડી વાળું ખાતર હોવાનું સામે આવ્યું છે। સૌથી પહેલા તો તમારી પાસેથી હું એ જાણવા માંગુ છું કે શું તમને જ્યારે તમારા પાક માટે ખાતરની જરૂરિયાત હોય છે ત્યારે ખાતર મળે છે? હવે સાહેબ, આપણે વાત એવી છે કે હળવદની અંદર કાળા બજારમાં ખાતર ધોમ વેચાય છે। આજની પેરેટીએ ખેડૂતોને ક્યાંય ખાતર મળતું નથી અને મારી જાણ મુજબ હળવદ તાલુકાની અંદર 1000 થી વધારે ટન ખાતરો તમામ વિક્રેતાઓ પાસે પડ્યું છે, છતાં ખેડૂતને મળતું નથી। તો મારી આ વીટીવી ના માધ્યમથી એક સરકારને અને સરકારના પ્રતિનિધિને રિક્વેસ્ટ છે કે આની અંદર પુરવઠા વિભાગ તપાસ કરે કે તમામ વિક્રેતાઓ પાસે છે ખાતર અને આપતા નથી તો કેમ નથી આપતા એ વિશે મારે વીટીવી ને ખાસ પ્રશ્ન કે મારી રજૂઆત અને આ હળવદના ખેડૂતોની રજૂઆત વીટીવી ના માધ્યમથી દરેક વ્યક્તિ સુધી પહોંચાડે। જી ઉપેન્દ્રભાઈ, તમે કહ્યું કે કાળા બજારી ચાલી રહી છે ખાતરની, તો કેટલા સમયથી આ કાળા બજારી ચાલી રહી છે? શું એના માટે ખેડૂતોએ ક્યાંક રજૂઆત કરી હોય? સાહેબ, મેં વીટીવી ના માધ્યમથી
સંદેશ ટીવી અલગ અલગ ચેનલો દ્વારા અમે અનેકવાર રજૂઆતો કરી છે, દરેક ઘણા બધા અધિકારીઓને પણ રજૂઆત કરી છે, પણ વારવાર આ પરિસ્થિતિ નિર્માણ થાય છે. યુરિયાની સાથે ફરજિયાત બીજી વસ્તુ લેવા માટે ખેડૂતને મજબૂર જી. કરવામાં આવે છે. જી ઉપેન્દ્રભાઈ, તમે લાઈન પર રહેજો. આપણી સાથે ભરતભાઈ છે, ભરતભાઈ દલવાડી, તાલુકા ભાજપ પ્રમુખ છે. ભરતભાઈ, આ જે દ્રશ્યો છે કોઈબા ગામેથી સામે આવ્યા છે, સૌથી પહેલા તો એ જે દ્રશ્યો છે એ તંત્ર માટે ખૂબ જ શરમજનક કહેવાય, કારણ કે જે ખેડૂત છે એ ખાતર માટે વલખા મારે છે અને બીજી રીતે આ કાળાબજારી થઈ રહી છે ખાતરની. હેલો. હા હા ભરતભાઈ. જે ખાતરનો જથ્થો હતો હમ એની તપાસ કરવા માટેના અમે સૂચના પણ કરી દીધી છે. જેથી ખાતરનો જથ્થો પકડાનો એને સૂચના પણ કરી છે અમે. હમ પણ ભરતભાઈ, જી બોલો. જી જી અને જે ખાતર યુરિયા ખાતર તો નથી મળતું એ તો અમને પણ ખબર, પણ ધીમે ધીમે શરૂઆત ખાતર આવવાની થઈ ગઈ અને ખેડૂતને મળવાનું પણ ચાલુ થઈ ગયું છે. હમ તો ભરતભાઈ, તમે સ્વીકારી રહ્યા છો કે ખાતર નથી મળી રહ્યું એ અમને પણ ખબર છે, તો બીજી તરફ આ 400 બેગ છે ખાતરની અને સબસિડી વાળું ખાતર છે, તો આ લોકોની પાસે આ 400 બેગ ક્યાંથી આવી? 400 બેગ ખાતર મળ્યું હતું એ તો સાચું છે, પણ અમે એને તપાસની સૂચના પણ આપી દીધી છે સાહેબ. અરે ભરતભાઈ, તપાસ થશે એ વાત તો સાચી છે, પણ એનો અર્થ તો એ પણ થયો ને કે કાળાબજારી થઈ રહી છે. કાળાબજારી નહીં, પણ સાહેબ જથ્થો ગાડીનો જથ્થો હોય છે એટલે મળ્યો હોય છે, એમાં અમે ના નથી પાડતા. પણ તમને એવું લાગે છે કે આ ખેડૂતોનો હક છીનવાઈ રહ્યો છે? હાલો તમને એવું લાગે છે કે આ ખેડૂતોનો હક છીનવાઈ રહ્યો છે? સર, એક ગાડી ચલાવતો હતો. હા હા ભરતભાઈ, 2 મિનિટ તમે સાઈડમાં ગાડી ઉભી રાખી દો. તમને એવું લાગે છે કે આ ખેડૂતોનો હક છીનવાઈ રહ્યો છે? ખેડૂતોનો હક તો છે જ, પણ સાહેબ આપણી સાથે અમરાપરના ખેડૂત પણ છે. ઉપેન્દ્રભાઈ, તમે સાંભળ્યું કે ભરતભાઈ શું કહી રહ્યા છે? તમે કેટલા સંમત છો? ભરતભાઈ અમારા ભાઈ હળવદ તાલુકા ભાજપ પ્રમુખ છે અને એ બહુ વ્યવસ્થિત ને એક્ટિવ છે, પણ એમને હું વીટીવીના માધ્યમથી ભરતભાઈને જણાવવા માંગુ છું કે મને જાણ છે ત્યાં સુધી હળવદની અંદર 1000 ટન યુરિયાનો જથ્થો તમામ વિક્રેતાઓ પાસે પડ્યો છે, જે મને માહિતી મળેલી છે. તો એ વિક્રેતાઓ પાસેથી ખેડૂતોને જેમ બને તેમ ઝડપી વિતરણ કરાવે એવી હું શહેર ભાજપ પ્રમુખ, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ પાસે આશા રાખું છું. જી જી બિલકુલ. ઉપેન્દ્રભાઈ, તમે કહી રહ્યા છો, આપણે આક્ષેપ પ્રત્યાક્ષેપ નથી કરી રહ્યા, પરંતુ અહીંયા વાત એ થઈ રહી છે કે ભાઈ 400 બેગ ખાતર મળ્યું છે એટલે આટલા મોટા જથ્થામાં આ ખાતર મળી આવ્યું, તો ભાઈ આ કેટલા સમયથી આ ખેલ ચાલી રહ્યો હતો? અને તમારા વિસ્તારમાં જે પણ જનપ્રતિનિધિ છે તો સ્વાભાવિક કે તેમની જવાબદારીમાં પણ એ આવે છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે. જ્યારે ખેડૂતને ખાતરની, યુરિયા ખાતરની જરૂરિયાત હોય ત્યારે કાળાબજારીયા વ્યક્તિઓ સક્રિય થતા જ હોય છે. આ પહેલી ઘટના સાહેબ નથી કે દર સિઝને આવી ઘટના હળવદમાં વારવાર બનતી હોય છે. જી બિલકુલથી આશા રાખીએ છીએ કે આ તમારી સમસ્યાનું નિરાકરણ આવે અને વીટીવીના અહેવાલની અસર થાય અને આજે કાળાબજારીયા છે તેમની પર રોક લાગે. આપ વીટીવી સાથે જોડાયા, આપનો આભાર. તો આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર તમે જુઓ. આ બંને દ્રશ્યો ગુજરાતના જ છે. એક તરફ ખેડૂત વલખા મારી રહ્યો છે કે તેના પાકને જીવનદાન માટે ખાતર મળે અને બીજી તરફ એ જ ખાતરની કાળાબજારી થઈ રહી છે. દ્રશ્યો તમે જુઓ. 400 બેગ ખાતર મળી આવી હળવદથી. આઈસરમાં 400 બેગ ખાતર યુરિયાનો જથ્થો હતો અને એ સબસિડી વાળું ખાતર. હાલ તો પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે, તપાસ ચાલી રહી છે, પરંતુ સવાલ એ છે કે કોના 4 હાથ હેઠળ આ કામગીરી થઈ રહી છે? કોણ પીઠબળ પૂરું પાડી રહ્યું છે આવા કાળાબજારિયાઓને? કારણ કે ખેડૂતોનો હક છીનવાઈ રહ્યો છે. એક તરફ થરાદમાં મહિલાઓ પણ પોતાના ઘરના કામ છોડીને લાઈનમાં ઉભા રહેવા માટે મજબૂર છે, કારણ કે તેમના રવિ પાકને ખાતરની જરૂર છે અને તેમને ખાતર મળી રહે તે માટે ખેડૂતો, મહિલાઓ લાઈનમાં ઉભી રહી છે. અને બીજી તરફના દ્રશ્ય તમે જુઓ કે જ્યાં ખાતરની હેરફેર થઈ રહી છે, કાળાબજારી થઈ રહી છે. એક તરફ જેને ખાતર નથી મળી રહ્યું તેને પૂછો કે ખાતરની કિંમત શું છે. તેમના પાકને બચાવવા માટે મોંઘું બિયારણ લાવવાનું, મોંઘી મજૂરી, ખેડવાનો ખર્ચ, અને એ ખર્ચ પણ ન મળે કારણ કે યોગ્ય ખાતર નથી મળતું, તેના કારણે તેમને યોગ્ય ઉત્પાદન નથી મળતું. સમયસર ખાતર નથી મળતું, તેમના કારણે તેમને યોગ્ય ઉત્પાદન નથી મળતું. અને બીજી તરફ આ રીતે કાળાબજારી થઈ રહી છે. આપણી સાથે
હળવદના અમરાપરના ખેડૂત જોડાયા હતા ફોન લાઈન પર અને તેમણે કહ્યું કે આ પહેલી વારનું નથી, અનેક વખત આ રીતે થઈ ચૂક્યું છે।